હેલો, હાલો. હા, આપનું નામ? મારું નામ જીતેન્દ્ર પંડ્યા છે અને હું જુનાગઢમાં રહું છું પ્રોપર. હું મ્યુચ્યુઅલ ફંડ ડૉક્ટર છું, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું અને છેલ્લા 30 વર્ષથી હું ફાઇનાન્શિયલ ફિલ્ડમાં કામ કરું છું 92થી. સર, તમારા મ્યુચ્યુઅલ ફંડ ડોક્ટર એટલે શું? મ્યુચ્યુઅલ ફંડ ડૉક્ટર એટલે કે દાખલા તરીકે કોઈ પણ ફિલ્ડમાં તમે નિષ્ણાંત હો એટલે એને એક ડૉક્ટર તરીકે આપણે જોઈ શકીએ કે ભાઈ દાખલા તરીકે આપણે ડૉક્ટર પાસે કોઈ જાય તો કેમ કે આ સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે કે આ હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે, એમ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ અમે વ્યવસ્થિત તમારું પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન છે, ચાઇલ્ડ મેરેજ છે, તમારું રિટાયરમેન્ટ છે, ફોરેન ટૂર છે, ન્યૂ હાઉસ લેવું છે, કાર લેવી છે, એના માટેનું પરફેક્ટ પ્લાનિંગ કરી દેતા હોઈએ છીએ. એટલે એક ડૉક્ટર તમને એક પર્ટિક્યુલર તમારા શરીરના પાર્ટની જે રીતના સારવાર કરતા હોય એ રીતના તમારા ફાઇનાન્શિયલ ગોલની અમે સારવાર કયો કે ધ્યેય કયો અમે એચીવ કરાવતા હોય એટલા માટે એક ડૉક્ટર તરીકે અમે કહીએ છીએ. સર, તમારા પાસે અત્યારે 10 કરોડ રૂપિયા હોય હાલમાં, તો તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરો કે તમે કેવી રીતે એને વાપરો, કેવી રીતે કરો? 10 કરોડ રૂપિયા હોય તો એને અમે લોંગ ટર્મ માટે, અત્યારે મારી એજ 54 રનિંગ છે, તો હજી હું અહીંથી એમ માનો કે એવરેજ ભારત સરકાર એવું કહે છે કે ભારતના નાગરિકોની એજ એવરેજ 80 વર્ષનું આયુષ્ય હોય છે, તો હજી અહીંથી મારે લગભગ 25થી 26 વર્ષ હજી જીવી શકવાની ગણત આશા છે. પછી આમ તેમ 2-5 વર્ષ થઈ શકે તો એ 26 વર્ષ સુધી મારે 10 કરોડ રૂપિયા એમને મારા સચવાયેલા રહે, આગળની પેઢીને મળે એવું ઈચ્છું છું. અને એમાંથી જે મને રિટર્ન મળે, એનું વ્યાજ મળે કે રિટર્ન કયો, એમાંથી જ મારે 25 વર્ષ સુધી મારી જે લાઈફસ્ટાઈલ છે પહેલેથી અત્યાર સુધીની, કે અત્યારની મારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકું. અને જે મોંઘવારી દર વર્ષે 6-7% રેટે ગવર્મેન્ટ કહે છે વધતી જાય છે, તો એને પણ હું બીટ કરી શકું અને કોઈ પણ અડચણ ના આવે મારી આગળ લાઈફમાં, એ પ્રમાણેનું પ્લાનિંગ કરી અને અલગ અલગ એ રીતનું આયોજન કરી શકું. સર, તમે કોઈ આંકડો દઈ શકો કે 30%, 40% કેવી રીતે? અત્યારે મારી એજ પ્રમાણે હું જોઉં તો બહુ લાંબુ રિસ્ક લેવાની મારે જરૂરિયાત રહેતી નથી, કારણ કે ઓલરેડી મારી પાસે એક એવી રકમ છે કે એ હેલ્ધી એમાઉન્ટ મારી પાસે છે કે એમાંથી આગલા 20-25 વર્ષ એ સર્વાઈવ હું આરામથી કરી શકીશ. એટલે ઝાઝું રિસ્ક લઈને કોઈ કરવાની મારે જરૂર નથી. એટલે એ ટાઈપના ફંડમાં હું ઇન્વેસ્ટ કરીશ કે એની અંદર મલ્ટી એસેટ છે, બેલેન્સ છે અને લાર્જ કેપ છે, લાર્જ એન્ડ મિડ છે, મલ્ટી કેપ છે, એવા ફંડમાં હું રોકાણ કરી અને 12-15% મારે રિટર્ન વાર્ષિક મળી જાય એ પ્રમાણેના ફંડ જે હશે એમાં હું ઇન્વેસ્ટ કરી અને આગળનું પ્લાનિંગ મારું કરી શકું. સર, એક એવો કયો માઇન્ડસેટ કે જે ગરીબ માણસોને અને અમીર માણસોને ફેર પડે? અમીર માણસો છે એની લાઈફસ્ટાઈલ આપણે જોઈએ તો એ લોકો પાસે પૈસા હોય છે, એટલે એને પૈસાનો દેખાડો કરવાની જરૂર રહેતી નથી. એટલે એની લાઈફસ્ટાઈલ આપણે જોઈએ તો એની પાસે બધું હોવા છતાં એક નોર્મલ લાઈફ જીવતા હોય છે એ લોકો, જેને આપણે કહીએ સાદી ભાષામાં કે ડાઉન ટુ અર્થ. પણ ડાઉન ટુ અર્થનો અર્થ આપણે એવો સમજીએ છીએ કે હાવ સામાન્ય માણસ છે એટલે એ પ્રમાણે જીવે છે, એની પાસે કંઈ નથી, જો હોય તો એ હમણાં ઊંચો ઉઠતો હોય. પણ ખરેખર એ વસ્તુ ડાઉન ટુ અર્થનો અર્થ એવો થતો નથી કે એ એક સમજી ગયો હોય છે કે ભાઈ આપણી પાસે ઇનફ એમાઉન્ટ છે, આપણે સર્વાઈવ કરી શકીએ એટલી. એટલે એ લોકો ને દુનિયાને દેખાડવાનું જરૂર હોતી નથી. એક એ રૂટીન લાઈફસ્ટાઈલ જે મેન્ટેન કરીને એની રીતે રહેતા હોય બધું હોવા છતાં. અને ગરીબમાં જે મીડિયમ વર્ગ, જેને કે ગરીબ તો ન કહીએ પણ મીડિયમ વર્ગ જેને કહીએ ને, એ લોકો થોડોક દેખાવ કરવામાં વધારે માને છે કે ભાઈ અમે આ કરી શકીએ છીએ અને અમારી પાસે આ છે અને બતાડતા હોય છે. ભલે એને આઈફોન અત્યારે 70 લીધો હોય 2 લાખ રૂપિયાનો, પણ એ હપ્તા ભરતા હોય, કેમ હપ્તો ભરતા હોય અમને બધી ખબર એ નહીં હોય છે અને બીજાને ખબર હોય છે કે એ સમજી જાય કે 2 લાખ રૂપિયા રોકડા લઈને આ લીધેલો ન હોય, એની કેપેસિટી ઉપરથી જ આપણને ખબર પડી જતી હોય છે. એટલે એ લોકો શું છે કે આગળ પછી જતાં એક એજ થઈ જાય પછી એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે આવે છે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે અને પછી એ પ્રમાણે એ મેનેજ નથી કરી શકતા અને એ ક્યારેય બિલિયોનર બની શકતા નથી લાઈફમાં. સર, તમે કઈ રીતે પૈસાવાળા બન્યા? એ પ્રશ્ન થોડો અટપટો છે, પણ વર્ષોથી એક ફિલ્ડ સાથે જોડાયેલા છીએ અને કંપનીઓ સાથે જોડાયેલા છીએ અને રૂટીન એક ક્લાયન્ટ બેઝ ધીરે ધીરે એક તો પહેલાં થોડી મહેનત પણ કરી. દરેક લોકો એવું કહેતા હોય છે ભાઈ એના નસીબ છે ને એને આમ છે ને એને કૃપા છે ને, પણ ખરેખર એ તો બધું હોય જ છે, પણ એની સાથે થોડું હાર્ડવર્ક પણ કરવું પડે છે શરૂઆતમાં. અમારી જર્ની સ્ટાર્ટ થઈ 92થી અને 92 પહેલાં 89માં મેં 10માની એક્ઝામ આપી હતી પહેલી વાર, અને એ પછી જ એક્ઝામ આપીને તરત જ હું કામે લાગી ગયો હતો, કારણ કે સપના બહુ ઊંચા હતા ત્યારે કે આ બધું અત્યારે જે હું સ્ટેજ ઉપર છું એ સપના મેં ત્યારે જોયેલા હતા 89માં, એટલે કે આજથી 33-34 વર્ષ પહેલાં. કેવા સપના તમે જોયા હતા? સપના જે અત્યારની યંગ જનરેશન તમે બધા જોવો છો એ રીતના કે આપણી પાસે ઇનફ રૂપિયા હોય, કાર હોય, બંગલા હોય, જ્યારે મન પડે ત્યારે ગમે ત્યાં નીકળી પડીએ, આનંદ કરીએ, એ રીતના બધા.
તમારા માટે ફ્રીડમ વધારે જરૂરી છે કે સ્ટેબિલિટી? સ્ટેબિલિટી તો ઓલરેડી હવે આવી ગઈ છે, હવે તો ફ્રીડમ જોઈએ. અને તમે પૈસાને વધારે મહત્વ આપશો કે પાવરને? પાવર પૈસા હોય તો જ પાવર આવે, એમને પાવર હોતો નથી. પાવર હોય છે પણ એનો પછી લાંબો સમય ટકતો નથી, કારણ કે પૈસા સાથે જરૂરી છે. સર્વસ્વ નથી પણ પૈસા જરૂરી છે. અત્યારે તમે રિસેન્ટ ટ્રેન્ડ છે બધું માર્કેટનો ડાઉન અત્યારે ચાલે છે, તો તેના વિશે તમે શું કહેવા માગશો? આગળનું શું પ્રિડિક્શન કરશો અને આ શું કામ અત્યારે ડાઉનમાં ચાલે છે થોડુંક ટૂંકમાં કહેશો? માર્કેટ આપણી ભારતીય સેન્સેક્સ શેર બજાર કહીએ તો 79થી એટલે કે 1980થી ચાલુ થઈ હતી. 100 પોઈન્ટથી માર્કેટ ચાલુ થઈ હતી. એ જ આજે માર્કેટ 75,000 પોઈન્ટ આસપાસ છે. એટલે ઓલમોસ્ટ માર્કેટે એવરેજ રિટર્ન જોઈએ 40 વર્ષનું, તો 40 વર્ષમાં 12 થી 15% એવરેજનું રિટર્ન આપેલું છે. તો એની અંદર 40 વર્ષમાં એવા ઘણા બધા સ્કેમ પણ થયા છે, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે, ઘણા બધા યુદ્ધો થયા છે, ઘણી બધી મંદી આવી છે વર્લ્ડ વાઇડ. એટલે માર્કેટ અપડાઉન તો ઘણીવાર થયું છે અને આગળ પણ થશે. પણ જે લોંગ ટર્મ માટે પૈસા ઇન્વેસ્ટ કરી અને માર્કેટ સાથે જોડાયેલો રહ્યો છે એ દરેક લોકોએ રૂપિયા બનાવેલા છે. શોર્ટ ટર્મ માટે 4-6 મહિના પૂરતું અપડાઉન આવી શકે છે, એ ના આવશે. ભૂતકાળમાં આવેલું છે અને ભવિષ્યમાં પણ આવશે. પણ એ ટાઈમે જો પૈસા આપણી ઉપર હાથ ઉપર હોય તો એમની અંદર નવા ઇન્વેસ્ટ કરવા જોઈએ, અથવા તો નવા પૈસા ન હોય તો આપણે કન્ટિન્યુ એમને માર્કેટમાં બની રહેવું જોઈએ. અને સર, આપણે નવી જનરેશનને તમે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કહેશો? કે એને બધું આમ સેફ, તમારી જેમ સેફ રમવું જોઈએ કે બહુ રિસ્ક લેવા જોઈએ? કેવી રીતે રમવું જોઈએ? નવી જનરેશનની એજ આપણે જોઈએ તો 25 થી 30 વર્ષની એજ અમે ગણી શકીએ છીએ. કે 25 વર્ષ સુધીમાં એને ક્યાંય જોબ લાગી ગઈ હોય છે, અથવા તો થોડા સ્ટેબલ થતા આવતા હોય છે. એ પછી 30 વર્ષના થાય ત્યાં સુધીમાં લગભગ સ્ટેબલ થઈ ગયા હોય છે જોબની દ્રષ્ટિએ જોઈએ તો, અને સારી એવી ઇન્કમ એને મળતી થઈ ગઈ હોય છે. મેરેજ થઈ ગયો હોય છે એટલે એક જવાબદારી પણ થઈ ગઈ હોય, કોઈને ચાઇલ્ડ પણ એક થઈ ગયું હોય કદાચ, એટલે પૂરી લાયબિલિટીમાં એ આવી ગયા હોય છે. એટલે એને બચત પ્રત્યે, ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે થોડી અવેરનેસ આવી ગઈ હોય છે. એવા લોકોને અમે એજ નાની હોય એટલે 30 વર્ષથી લઈને 60 વર્ષની વય મર્યાદા હોય છે રિટાયરમેન્ટ માટે. એની પાસે પૂરતો 30 વર્ષનો સમય હોય, પણ 60 વર્ષ કરતાં આપણે 55 વર્ષ એટલે કે 25 વર્ષનો સમય એની પાસે હોય એવું વિચારી અને એનું આયોજન લોંગ ટર્મ માટે કરાવતા હોય છીએ. ભવિષ્યમાં એનો ચાઇલ્ડ 1-2 વર્ષનું હોય તો એના માટે 18-20 વર્ષના પ્લાન આપીએ છીએ. એનું રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે 25-30 વર્ષના પ્લાન આપતા હોય છીએ. એટલે એને થોડા રિસ્કી ફંડ અમે આપીએ છીએ. હું તમને એવું કહેવા માગું છું કે અત્યારે તમે એમ કહો છો કે મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ નવી જનરેશન છે, મારી ઉંમર છે 20ની આસપાસ, તો અમે નવા પોતાના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી કે નવા એક્સપિરિયન્સ કરી કે બધો પૈસો મગજમાં રાખીને કે માર્કેટમાં નાખી દઈ, બીજું કંઈ એક્સપિરિયન્સ ના કરી? અત્યારે તમારી ઉંમર તો સાવ નાની છે, 19-20 વર્ષ, એટલે હજી તમે તો ભણો છો, એટલે તમારી જોબ એ કાંઈ નથી, એટલે તમારી ઇન્કમ ઝીરો કહેવાય મારી દ્રષ્ટિએ. પપ્પાની ઇન્કમ હોય તો એમાંથી એક નાની અમાઉન્ટની તમે SIP કરીશ લોંગ ટર્મ માટે, અને બાકીના પૈસા તમે મોજ શોખમાં વાપરો જ છો, જે મોમોસ ખાઈને ને મેગી ખાઈને, ફાસ્ટ ફૂડ ખાઈને અને બહાર બધું એક્સપ્લોર કરવામાં. એટલે જ્યારે તમે ભણવાનું કમ્પ્લીટ કરી લ્યો, તમારી સ્ટડી પૂરી થાય છે અને ક્યાંય તમે પ્લેસમેન્ટમાં તમને જોબ લાગે છે, એ પછી તમે ઇન્કમ તમારી ચાલુ થાય છે, સેલરી. મારી દ્રષ્ટિએ શરૂઆતમાં 20%થી તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. સર, તમારે બિઝનેસમાં કંઈ પાર્ટનર નથી, તો એનું શું કારણ? બિઝનેસમાં મારે પાર્ટનર છે, મારા વાઈફ જ મારા પાર્ટનર છે, અને ઓલમોસ્ટ હું તો રિટાયર્ડ કહો કે જે કાંઈ કહો, સેમી રિટાયર્ડ અત્યારે કહી શકો તમે. એટલે એ બધું સંભાળે છે અને જ્યાં જરૂર લાગે ત્યાં હું બધું સપોર્ટ કરું છું, અને જે અમારા HNI ક્લાયન્ટ છે એ બધા હું જોઉં છું. એ રીતના અત્યારે ચાલે છે. તમારે એ તો તમે હસબન્ડ વાઈફ તો એક જ થયા ને, પણ અલગ વ્યક્તિ તો તમારે પાર્ટનરશિપમાં નથી, તો એનું કઈ કારણ? પાર્ટનરશિપને તમે કેવી રીતે જોવો? પાર્ટનરશિપમાં બિઝનેસમાં એવું હોય છે કે દરેકના અલગ માઇન્ડસેટ હોય છે. એટલે એના માટે અમારા બિઝનેસમાં એવું હોય છે, બધું ઓનલાઈન પ્લેટફોર્મ છે, અને એમાં જોઈએ તો પાર્ટનરની જરૂર નથી. અમે જે પ્લેટફોર્મ સાથે જોડાયેલા છીએ, NJ ઇન્ડિયા સુરતની કંપની છે અમારી, એ દરેક મ્યુચ્યુઅલ ફંડ એક જ પ્લેટફોર્મ ઉપર અમને આપે છે, દરેક ઇન્સ્યોરન્સ અમને એક પ્લેટફોર્મ ઉપર આપે છે, અને બધું ઓનલાઈન છે. એટલે એમાં કોઈ પાર્ટનરની જરૂર રહેતી નથી. અમારે માણસો, ઓફિસ બોયને એ બધા જોઈએ, એટલે એ ઓલરેડી છે અમારી પાસે. અને સર, તમે ફેલિયરને કેવી રીતે જોવો? તમારા લાઈફમાં સૌથી મોટું ફેલિયર શું આવ્યું? શરૂઆતમાં મેં જ્યારે જોઈન્ટ કર્યું હતું મ્યુચ્યુઅલ ફંડ 2007માં, ત્યારે હજી નવો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં હું હતો, એટલે ત્યારે મને એટલી બધી ખ્યાલ આવતો નહીં. અને પછી જ્યારે 2007માં જોઈન્ટ કર્યું અને